મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ. અમદાવાદી ડાળથી ફગવા નાકા સુધી 1000થી વધુ દબાણો દૂર કરાશે. બાલાસિનોર તા 19 ઓગસ્ટ 2026 બાલાસિનોર નગરમાં મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા બુધવારે મેગા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદી ડાળથી ફગવા નાકા સુધીના મુખ્ય માર્ગ પર આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ પર સ્થાનિક દુકાનદારો દ્વારા કરવામાં આવેલા કાચા પાકા દબાણોના કારણે માર્ગ સાંકડો બનતા વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન 1000થી વધુ દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બાલાસિનોરના નાયબ કલેક્ટર મિતેશ વસાવા, મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા, ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ તથા પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. તંત્રની ટીમ દ્વારા મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. દબાણ હટાવ ઝુંબેશને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.